ગીરગઢડાના ધોકડવા ગામે ચાલી રહેલા ગૌચરની જમીનથી પેશકદમી હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેક્ટર સ્થળ ઉપર પહોંચ્યા। ગતરોજથી ધોકડવા ગામે ગૌચરની 800 વીઘાથી વધુ જમીન ઉપર થયેલ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે આશરે 87 વીઘા આંબાવાડી જમીન ખાલી કરવામાં આવી છે, જ્યારે આજે વધુ જમીન ઉપરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આજરોજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ધોકડવા સ્થળ નિરીક્ષણ કરવા પહોંચેલા। અહીં સ્થાનિક લોકોએ ગૌચરની જમીન ઉપર બનાવેલ રહેણાંક મકાનોને દૂર કરતા પહેલા એ લોકોની ગામ તળમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા ઉના પ્રાંતને આદેશ કરેલ છે। ગૌચરની જમીન ખુલ્લી થતા માલધારી લોકોના અને ગામ લોકોના દુધાળા પશુઓને ચરવા માટે જગ્યા મળશે તેવું કલેક્ટરે જણાવ્યું। મનુ કવાડ, ગીરગઢડા, TV 18 ન્યૂઝ। કરવામાં આવી છે। આજે આ ગામની અંદર કેટલા વીઘાના દબાણ છે, ક્યાં સુધી અહીંયા પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી? કુલ આમ સરકારી અને ગૌચરને અંદાજિત 1000 વીઘા જેવું દબાણ આ ગામમાં છે અને એની માપણી થઈ, પ્રોપર ડ્યુ પ્રોસેસ થઈ ગયા પછી જે નોટિસો આપવાની કાર્યવાહી પૂરી થયા પછી ગઈકાલથી આ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે। આપણે જાણીએ જેમ ગૌચર છે, ગાયો પર આપ જોવો છો કાંઈ 5000 જેટલો માલ ઢોરની અંદાજિત સંખ્યા જેવા માલધારીઓ કહે છે, તો એને ચરવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી। આજે જોવો છો તો બધા છૂટથી અહીંયા હરે ફરે છે અને ચરે છે। બીજો પ્રશ્ન આવે કે જે લોકો અહીં રહે છે જેને મકાન નથી, તો એનું અમારા પ્રાંત અધિકારી છે એને અત્યારે જ મેં સૂચના આપી છે કે ગામતળ જો નીમ થયું તો ગામતળમાં આ લોકોને પ્લોટિંગ આપવા, અને ગામતળ ન હોય તો ગામતળ નીમ કરાવીને પ્લોટ આપીને 1 મહિનામાં કાર્યવાહી પૂરી કરી તમામને 110 વારના પ્લોટ છે એ લાયક લાભાર્થીને આપી દેશું। જે સરકારશ્રીની સ્કીમ છે જેને મકાનની સહાય છે 1,20,000ની જે યોજનામાંથી હોય એ મળવાપાત્ર, જો શૌચાલય અગાઉ મળીએ તો શૌચાલય સહાય, એમ કરીને જે કાંઈ પણ મળવાપાત્ર છે એ તમામ સહાય એમને આપી 1 મહિનામાં આ કાર્યવાહી પૂરી થઈ આયોજન થયું છે। સર, અહીંયા પર કયા કયા પ્રકારના દબાણો છે, ગામતળમાં છે કે ગૌચરણમાં છે, અને કેટલા દિવસ સુધી આ કામગીરી ચાલવાની? આ બધું જેવું છે, ગૌચરમાં આંબાવાડિયા બનાવ્યા હોય, પછી પોતાનું મકાન બનાવીને રહેતા હોય, એટલે ખેતી વિષયક દબાણ વધારે છે, ફળદ્રુપ જગ્યા છે એટલે આંબાવાડિયા બધા બનાવ્યા છે। અમુક પોતાનું એની બાજુમાં મોટું જો દબાણ કરીને આંબાવાડિયા બનાવી લીધા હોય એ પ્રકારના દબાણો મોટા ભાગના છે। એટલે એ તમામ દબાણો છે એ અમે લગભગ 3 દિવસ હજી ડ્રાઈવ રાખશે, પણ સંપૂર્ણ દબાણ છે એ અમે દૂર કરાવશું। બીજું એક મારે આ તક કેવું છે, ઘણાને એવી હોય કે ભાઈ આંબા ઉપર શું કામ બરોબર, જો આંબા કાઢીએ નહીં તો આ દબાણદારો છે એ પાછો કબજો કરી લે અને 3 દિવસ પછી પાછું આ અમે અહીંથી વયા જાય ત્યારે પાછા આવીને બેસી જાય, એટલે ના છૂટકે આ છે એ આંબા અમારે કાઢવા પડે છે। આમાં પર્યાવરણ નુકસાન નથી, પણ આંબા હોય એના કરતાં ગૌચર વિકસિત થાય ને ગાયો અહીં ચરી શકે એના માટેનો આ પ્રયાસ છે। અત્યાર સુધીમાં કેટલા ગામોમાં ગૌચરણો છે તેને ખુલ્લા કરવામાં આવ્યા છે? એટલે અંદાજ તો લગભગ જ્યાં રજૂઆત પડે છે તમામ અમે ખુલ્લા કર્યા છે। બોરવામાં 1000 વીઘાનું તો અહીં 1000 વીઘાનું છે, આમ જોવો તો 4 દિવસમાં જ અંદાજિત આપણે 2000 વીઘા જમીન ખુલ્લી કરાવી છે, અને એની કિંમત જુઓ તો તમે આ વિસ્તારને ઓલા પ્રમાણે 500 કરોડની જગ્યા થાય, અને એ પહેલાં તો અમે લગભગ જ્યાં રજૂઆત તમામ અમે દૂર કર્યા, અને ભવિષ્યમાં પણ જે અમારી પાસે પેન્ડિંગ રજૂઆતો છે ત્યાં પણ આ પ્રકારે જ કામગીરી કરાવીને જગ્યાઓ ખુલ્લી કરાવશે। અત્યાર સુધી અંદાજિત કેટલા ગામોમાં દબાણો દૂર થયા છે? મારી પાસે નો જે લેટેસ્ટ આંકડો છે એ પ્રમાણે લગભગ 160 જેટલા ગામોમાં આપણે નાના મોટા દબાણો દૂર કર્યા, જેમાં ગૌચર દબાણ, સરકારી દબાણો હોય, પછી રોડની 2 સાઈડના દબાણો હોય, કે નદી નાળા દબાવ્યા હોય, કે પાણીના અવરોધ કર્યો હોય, કે રસ્તા ચાલવાના દબાણો આ લોકો સેટા વધારી દીધા હોય, એવા 160 જેટલા ગામોમાં આપણે આ કાર્યવાહી પૂર્ણ કરી છે। સર, મોટો ઇસ્યુ ખેડૂતોમાં પ્રશ્નો અમને પણ મળે છે, ખેડૂતોના જે રસ્તાઓ છે એ દબાણમાં છે, એની કામગીરી કઈ પ્રકારે ચાલે? અત્યારે જેટલી રજૂઆતો મળી એ તો દૂર થઈ ગયા છે, બીજી હજી મારી પાસે અનેક રજૂઆતો પેન્ડિંગ છે, પણ આપણી પાસે જે આયોજન કર્યું છે લગભગ દરેક ગામની રજૂઆત આપ કહી શકો 329 ગ્રામ પંચાયત દરેકમાં આ રજૂઆત હોય જ છે, અને ડ્યુ પ્રોસેસ નોટિસ જે આપવા છે એ કરીને અમે કરીએ છીએ, એટલે વિલંબ થશે પણ કામ 100% થશે। લોકોને સવાલ લોકોને શું આજે આપણને ખબર હોય કે આપણે દબાણ કરીને બેઠા છીએ તો પછી તંત્ર દૂર કરવા આવીને રાહ ના જોવી જોઈએ, એ લોકોએ પહેલાંથી જ તે પોતાની જગ્યા ખુલ્લી કરે। આજે ખબર હોય કે આ રસ્તામાં હું નડું છું અને લોકો ચાલી શકતા નથી, લોકોને તકલીફ પડે છે, તો આપણે સ્વેચ્છાએ દબાણ દૂર કરવું જોઈએ। હવે અમે જઈએ આખી મશીનરી જઈએ પછી ત્યાં જઈને આખું અમે ખુલ્લું કરાવીએ, અંતે ખુલ્લું તો કરવાનું જ છે, જો સ્વેચ્છાએ આ દૂર થાય ને તો સમય, શક્તિ અને આ સરકારી પૈસાનો વ્યય છે એ બચે।